ભાવનગર શહેરમાં દેશની ત્રીજી અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 41મી ઐતિહાસિક રથયાત્રાનો સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મંદિર ખાતેથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે। શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિઓની આંખો પરથી પટ્ટી હટાવી રથ સ્થાપના કર્યા બાદ પૂજ્ય મોરારી બાપુ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયા, જીતુભાઈ વાઘાણી, મેયર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓએ સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। પરંપરાગત રીતે ભોઈ સમાજના યુવાનો દ્વારા દોરડાથી ખેંચાતા રથ સાથે 60 ટ્રકો, ટ્રેક્ટરો, અખાડા, રાસ મંડળીઓ અને 3 ટન ચણાના પ્રસાદના વિતરણ સાથે 3 કિલોમીટર લાંબો કાફલો જોડાયો છે। વૈશ્વિક પરિસ્થિતિને કારણે આ વર્ષે વાહનોમાં 40%નો કાપ મૂકવામાં આવ્યો છે। આ રથયાત્રા શહેરના 17 કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર ભ્રમણ કરીને રાત્રે 10 કલાકે નિજ મંદિરે પરત ફરશે, જ્યાં તે ધર્મસભામાં પરિવર્તિત થશે। શાંતિપૂર્ણ માહોલમાં જાળવી રાખવા માટે 5000 જેટલા સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેમના દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પળે પળનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એકતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર સવારે 8:30 કલાકે સંતો, મહંતો, આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થઈ ચૂકી છે। આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે સમગ્ર ભાવનગરમાં એક ભક્તિમય વાતાવરણનો માહોલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ભગવાન જ્યારે સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય અને પોતે જ્યારે સ્વયં દર્શન આપવા માટે ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળ્યા હોય ત્યારે સૌ ભાવનગરના નગરજનો, ભાવનગરના હિન્દુ પ્રેમી જનતા, સૌ ભાવનગરના ભાવિ ભક્તો એ ભગવાનના સ્વાગત માટે અને ભગવાનના દર્શન કરવા માટે રંગે ચંગે સમગ્ર રૂટ ઉપર ભગવાનના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે અને ભગવાનના રથની રાહ ભાવનગરની અંદર છેલ્લા 41 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન થાય છે। ભાવનગરના 17.5 કિલોમીટર ઉપર ભગવાન નગરચર્યાએ નીકળે છે। આ વર્ષે પણ સવારે 8:30 કલાકે નિજ મંદિરથી ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનની પૂજા કરી, છેડાપોરા વિધિ કરી અને રથયાત્રાને માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું અને ત્યાંથી રથયાત્રા પ્રસ્થાન થઈ। સંતો, મહંતો, આગેવાનોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા પ્રસ્થાન થઈને અત્યારે માલધારી સોસાયટીમાં એ રથયાત્રા પહોંચી છે। 17.5 કિલોમીટરના રૂટ ઉપર ફરી રાત્રે 10 કલાકે આ રથયાત્રા નિજ મંદિરે પધારશે। ભગવાન આપણને સૌને સુખી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના।